જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરી રહ્યા છે. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. જ્યોતિષ એક વિજ્ઞાનના અદ્ભુત એપિસોડની અંદર આપણે ગત શોથી ચર્ચા કરી રહ્યા છીએ મિથુનમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરનારો ગુરુ. કર્કમાં ગુરુ તારીખ 2 જૂન 2026ના રોજ પ્રવેશ કરશે. તેની રાજકીય, ધાર્મિક, કુદરતી, આકાશીય, યુદ્ધ, સોનું, ચાંદી, શેરબજાર એવી અસંખ્ય બાબતો આપણે ચર્ચા કરેલી અને ગત શોની અંદર જે ચર્ચા કરેલી એની કેટલીક આગાહીઓ બિલકુલ સાચી પડી. ચોક્કસ. બરાબર છે. તો એ ઓન એર શો થશે ત્યારે તમને જોવા મળશે. એના અગાઉના શોમાં પણ કરેલી છે, એના અગાઉના શોમાં પણ કરેલી છે. એટલે મૂળ વાત એટલી જ છે કે આ શોનું સાતત્ય, મજબૂતાઈ અને સત્યતા એ ઝીણવટપૂર્વક, ખૂબ જ બારીકાઈપૂર્વક કરેલું અધ્યયન, અને એમાં પણ આર્ટિસ્ટ શ્રેષ્ઠ માતબર સંસ્થા, બાજુમાં બેસનારા ઇન્ટેલેક્ચ્યુઅલ એન્કર અને મારા હેડ જયભાઈ, એમનો હું આભારી છું. આગળ વધીએ, અશોકભાઈ તરફ નજર કરીએ અને એમના હુકમનામાની રાહ જોઈએ. પંકજભાઈ આપનો વિશેષ આભાર કે ગત 2 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા હતા કે બ્રહ્માંડનો સૌથી અગત્યનો મોટો ગ્રહ ગુરુ એ મિથુનમાંથી કર્કમાં મહાપરિવર્તન કરશે. મહાપરિવર્તન એટલા માટે પંકજભાઈએ કહેલું કે 12 વર્ષ પછી કર્કમાં ગુરુનું મહાગોચર છે અને એ 5 મહિના માટે છે, 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી. ત્યારે પંકજભાઈએ તમે ખૂબ સુંદર વાત કરી કે દેશના મુખ્ય મુદ્દાઓની સાથે સાથે આપણે ગત એપિસોડમાં રાશિ જાતકોની પણ આપણે શરૂઆત કરી દીધી હતી અને એમાં મેષ અને વૃષભ રાશિના જાતકોની આપણે ચર્ચા કરી હતી. તો પંકજભાઈ આજે શોમાં જે રાશિ જાતકોની આતુરતા છે અને જે આગળના રાશિ જાતકોની એક વિશેષ વાત કરીશું. તો પંકજભાઈ મિથુન રાશિના જાતકોથી વાત કરીશું આજે કે ગુરુનું આ જે મહાપરિવર્તન છે કર્ક રાશિમાં ગોચર, એ મિથુન રાશિના જાતકો માટે આ 5 મહિનાનો જે પીરિયડ છે એમાં કેવા ફેરફારો કરશે? પ્રથમ તો સમજીએ મિથુન રાશિ અને ગુરુને. હવે બ્રહ્માંડીય જ્યોતિષીય નિયમો એના અનુસાર દરેક પુસ્તકની અંદર મિથુન રાશિની અંદર ગુરુને અસ્તનો પાવરલેસ ગણવામાં આવ્યો છે. અસ્તની રાશિ એટલે પ્રતિકૂળ રાશિ કોઈ પણ ગ્રહ માટે. એમ મિથુન રાશિ ગુરુ માટે પ્રતિકૂળ રાશિ કહેવાય. જોવા જઈએ છેલ્લા કેટલાય મહિનાથી જ્યારથી મિથુન રાશિમાં ગુરુ ભ્રમણ કરે છે ત્યારથી મિથુન રાશિના જાતકો ખૂબ જ હેરાન થાય છે. બિલકુલ. પરંતુ હવે મિથુન રાશિના જાતકો માટે સમયમાં સુધારો અને ઘણી બધી વસ્તુમાં વધારો દેખાશે એવું મને સ્પષ્ટપણે જણાય છે. મિથુન રાશિ એટલે રાશિચક્રની ત્રીજી રાશિ. ક, છ, ગ, ઘરનો ઘર. આ મિથુન રાશિના મૂળાક્ષરો, જેને અંગ્રેજીમાં આલ્ફાબેટ કહેવામાં આવે છે, એમાં ઇન્ક્લુડ થાય છે. મિથુન રાશિનું જે ચિહ્ન છે એ સ્ત્રી અને પુરુષનું એક જોડકું છે. બિલકુલ. અને દેટ ઇન્ડિકેટ્સ કે ભાઈ એક અફેક્શન, અફેર્સ, સ્નેહ, પ્રેમ, પ્રણયનું બંધન બતાવતું, પતિ પત્ની વચ્ચેનો પ્રેમ બતાવતું એક ચિહ્ન, સિમ્બોલ છે એ મિથુન રાશિનું છે. મિથુન રાશિનો માલિક બુધ છે. બુધ એટલે બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રહ છે અને એની અંદર આ જ્યારે રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યારે ગુરુનું ભ્રમણ ચાલુ છે. પરંતુ 2 જૂન 2026ના રોજ ગુરુ મિથુન રાશિમાંથી નીકળી અને કર્ક રાશિની અંદર ભ્રમણ પોતાનું શરૂ કરશે. મિથુન રાશિથી કર્ક
ના ગુરુનું ભ્રમણ રાશિથી બીજા સ્થાનમાં થશે. એનું પ્લેસમેન્ટ બીજું સ્થાન. બીજું સ્થાન એટલે શું સમજવાની કોશિશ કરીએ. ધન લાભ, કુબેર ભંડાર, વાણી, જમણી આંખ, કુટુંબ, કુટુંબનો સંપ, કુટુંબનો પ્રેમ સ્નેહ અને કુટુંબમાં આવનારા નવા મહેમાનનું આગમન પણ તમે બીજા સ્થાન ઉપરથી જાણી શકો છો. જ્યોતિષીય ભાષાની અંદર બીજા સ્થાનને મારક સ્થાન ગણવામાં આવ્યું છે. અશોકભાઈ, આ વસ્તુ લોજિકલી સમજવા જેવી છે બિલકુલ બિલકુલ. કે કુંડળીની અંદર બીજું અને સાતમું સ્થાન કેમ મારક સ્થાન છે. અહીં આપણે બીજા સ્થાનની ચર્ચા કરીશું બિલકુલ. કે બીજું સ્થાન કુંડળીમાં કેમ મારક સ્થાન છે. માણસ જો સૌથી વધારે મળતો હોય તો એક ધનની લાલસામાં ધનની પાછળ. અને એક વાણી માટે વાણી. આંધળાનો પુત્ર આંધળો આટલું બોલવાથી મહાભારત થઈ તો ગયું. મહાભારત સર્જાઈ શકતું હોય. બરોબર. તો વાણી જેવી મારક વસ્તુ આ જગત ઉપર એક પણ નથી. એટલા માટે કહેવામાં આવે છે કે સફળ માનવી એ જ છે કે જે પોતાના શબ્દોને તોલી બોલીને અને લોકો સમક્ષ પ્રસ્તુત કરે, એને આકાર આપે, શબ્દોને આકાર આપે, કારણ કે શબ્દો નિરાકાર છે. જ્યારે મુખમાંથી શબ્દો બહાર આવે ત્યારે એને આકાર પ્રાપ્ત થતો હોય છે. નહીં તો જ્યાં સુધી તમારા હૃદયની અંદર છે, મનની અંદર છે, ત્યાં સુધી શબ્દો નિરાકાર છે. આ આકાર પામતા શબ્દો એ જ્યારે બહાર આવે ત્યારે એનાથી તમારું જીવન સાકાર થવું જોઈએ. કહેવાય છે ને કે વાણી મીઠી મધ હોય તો જીવન પણ મુલેઠી જેવું મીઠું મધ જેવું બની જાય. માટે એ ખાસ ધ્યાન રાખવા જેવું છે કે વાણીથી માણસ મરે છે અને વાણી જેવો મારક શબ્દ આ જગત ઉપર એક પણ નથી. ધન બીજા સ્થાનમાંથી ધનની લાલસા, ધનની છેતરપિંડી, ધનની લાલચ, ધનની પાછળ આંતરી દોડમાં માણસ પોતાની જાતને, કુટુંબને, સમાજને બધું જ ગુમાવે છે. ચોક્કસ. જે ધનની પાછળ છે એ કોઈનો નથી. તો આ ગુરુ 2 જૂન 2026થી મિથુન રાશિના જાતકો માટે એમના મારક સ્થાનની અંદર એટલે કે ધન સ્થાનની અંદર, કુટુંબ સ્થાનની અંદર, વાણી સ્થાનની અંદર આવશે. પરંતુ અહીં એક મોટો ફાયદો છે, કારણ કે મિથુન રાશિથી જ્યારે ગુરુ બીજા સ્થાનમાં આવશે, કર્ક રાશિમાં આવશે, ત્યારે કર્ક રાશિ ગુરુ માટે ઉચ્ચની રાશિ છે. એનો મતલબ મિથુન રાશિથી કર્કનો ગુરુ ઉચ્ચત્વ પ્રાપ્ત કરીને ધન, કુટુંબ, વાણી એના સ્થાનની અંદર બેસશે. આ એક્સપાન્શનનું પણ સ્થાન છે. આ સ્થાનની અંદર ગુરુ બેસશે અને ગુરુ સ્વયં પોતે એક્સપાન્શનનો ગ્રહ છે. એટલે મિથુન રાશિવાળાને ચોક્કસપણે કેટલાક લાભ થશે. જે મિથુન રાશિનો જાતક હોય એના ઘરમાં, કુટુંબમાં સંતાન ન હોય તો આવનારા સમયની અંદર ચાઇલ્ડ કન્સીવ થવાની પૂરેપૂરી શક્યતાઓ, કારણ કે ગુરુ એક્સપાન્શનનો કારક છે. અને મિથુન રાશિથી બીજું સ્થાન કુટુંબનું સ્થાન છે, તો શેમાં એક્સપાન્શન કરે? કુટુંબમાં. કુટુંબમાં. બરાબર છે. મિથુન રાશિથી ગુરુ જે રાશિમાં ભ્રમણ કરવાનો છે કર્ક, એ મિથુન રાશિથી બીજું છે, ધનનું સ્થાન છે. શેનું એક્સપાન્શન છે? ધન, પૈસાનું. મિથુન રાશિથી કર્કનો ગુરુ બીજા સ્થાનની અંદર ઉચ્ચત્વ મેળવી અને બેસશે, એટલે વાણીની અંદર મીઠાશ, મધમધતી લહેરકી, વાણીની અંદર કેમ મેલોડિયસ ભાવ, માધુર્ય પ્રાપ્ત થશે. તમારી વાણીથી તમે સમાજ ઉપર, કુટુંબ પર જંગ જીતી શકશો. આપસી કુટુંબમાં સંપ કેળવાશે, ધનની પ્રાપ્તિ થશે, આંખની કોઈ બીમારી હોય તો જશે, કુટુંબમાં કોઈ નવા આંગતુકનું આગમન થશે, કુટુંબ એક્સપાન્ડ થશે. ટૂંકમાં મિથુન રાશિ માટે 2 જૂન 2026થી 31મી ઓક્ટોબર 2026 સુધીના દિવસો
મારી દૃષ્ટિએ શ્રેષ્ઠ દિવસો કહેવાય. વળી પાછો અશોકભાઈ આને સમજવાની કોશિશ કરીએ કે કર્કનો ગુરુ મિથુન રાશિથી બીજે ખરો, પરંતુ છઠ્ઠે પણ દ્રષ્ટિ કરશે, 5મી દ્રષ્ટિ. રોગ શત્રુનો સંહાર કરશે, ગુપ્ત શત્રુઓનો નાશ કરશે, મોસાળ પક્ષથી લાભ થશે. મિથુન રાશિના જાતકો આ તમારી વાત કરી રહ્યો છું. રોગમાં ઘટાડો થશે, નવો વૈદ, નવો ડૉક્ટર અને એક તેને કહેવાય ને રીજિન્યુએટ કરનારું જીવન એ તમને આ ગુરુ બક્ષશે, આપશે, એની મોટી ભેટ હશે. કોર્ટ કચેરી કોઈ પણ જગ્યાએ જો એમનો કેસ ચાલતો હશે તો એમાં જય જયકાર થશે, એમાં પણ લેશ માત્ર શંકા નથી. આ જ ગુરુ તમારા સીધા 8મા સ્થાન પર દ્રષ્ટિ કરશે. 8મું સ્થાન આયુષ્ય. આયુષ્ય બળ પ્રાપ્તિ થશે તમને. કોઈ દાદા પરદાદાનું ગુપ્ત ધન પડ્યું હોય, વારસાઈ ધન પડ્યું હોય તો એની માહિતી તમને અચાનક પ્રાપ્ત થાય અને એમાંથી તમને લાભ મળી શકે છે. આ જ ગુરુ તમારા 10મા સ્થાન પર દ્રષ્ટિ કરશે તો મિથુન રાશિના જાતકો પિતાની તબિયતમાં સુધારો થશે. કર્મનિષ્ઠ તમે બનશો અને તમારી કારકિર્દી આગળ વધશે. 10મું સ્થાન દિગ્વિજયી, દિગ્બળ પ્રાપ્ત કરનારું આપનારું આ સ્થાન છે, તો એમાં પણ તમને ચોક્કસપણે લાભ થશે, તમારો જય જયકાર થશે. મિથુન રાશિના જાતકો ટૂંકીને ટચ વાત કરું તો હવે 2 જૂન 2026ના રોજ કર્ક રાશિમાં ભ્રમણ કરનારો ગુરુ તમારા માટે તન મન ધનથી સારો, લાભદાયી અને સફળતા આપનારો બનશે. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે જે 2 જૂનથી કર્કનો ગુરુ જે છે ગોચર કરશે કર્ક રાશિમાં, અને એ મિથુન રાશિના જાતકો માટે તમે જબરદસ્ત એક ધનની દ્રષ્ટિની વાત હોય કે વાણી દ્વારા એક પોતાનું એક જબરદસ્ત આગવું વ્યક્તિત્વ અને જબરદસ્ત એક ઇમેજ બનાવશે અને એનાથી એને જબરદસ્ત ફાયદો થશે. મોરેવર પણ તમે ઘણા બધા ફાયદા કીધા. તો કર્કનો ગુરુ છે મિથુન રાશિ માટે ખૂબ સારો થશે. પંકજભાઈ, એ પછી વાત કરીએ તો જો કર્ક રાશિ જે મુખ્ય છે જેમાં ગુરુ મહાપરિવર્તન છે, તો આપણે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો પંકજભાઈ, આપણે જાણ્યું છે કે ગુરુ છે હંમેશા શુભ ગ્રહ છે અને જબરદસ્ત, અને તો કર્ક રાશિના જાતકોને તો બલ્લે થશે જ, પણ આ 5 મહિનાનો પીરિયડ એને અલગ અલગ ક્ષેત્રોમાં જે કર્ક રાશિના જાતકો છે એ લોકોને એમાં કેવો પ્રભાવ રહેશે? સૌપ્રથમ તો તમને પણ જ્યોતિષનું પ્રાથમિક નોલેજ છે જ. કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચનો બને છે. કર્ક રાશિની વાત આવી છે અને કર્કનો ગુરુ એની અંદર આવી રહ્યો છે. મતલબ કર્ક રાશિના જાતકો તમારા ઘરમાં સ્વયં દેવોના પણ ગુરુ બૃહસ્પતિ પધારી રહ્યા છે. કલ્પના કરી લો પરિણામ કેવું હોઈ શકે અને આવનારા 5 મહિનાના પરિમાણ કેવા હોઈ શકે. કર્ક રાશિના જાતકો તમારા માટે 5 મહિના જે ગુરુની પધરામણી થવાની તમારી રાશિમાં તમારા માટે અતિ ઉમદા શ્રેષ્ઠ લાભ આપનારો, ફળદાયી, લાભદાયી અને તમારી કીર્તિમાં 4 ચાંદ લગાવનારો આ ગુરુ બનશે. કર્ક રાશિ અંગ્રેજીમાં એને કેન્સર કહે છે. કર્ક રાશિ રાશિચક્રની 4થી રાશિ છે અને કરચલો કેકડો જેને કહેવામાં આવે છે એ એનું સિમ્બોલ છે. કેન્સરનું સિમ્બોલ પણ એ જ છે. બિલકુલ. કર્ક રાશિ હોય એટલે કેન્સર થાય એવી વાત નથી આની અંદર, એટલે ગભરામણ નહીં કરતા કંઈ પણ. હ અક્ષરધારી જાતકો આ રાશિના કાર્યક્ષેત્રમાં આવે છે. મિત્રો, તમારી રાશિમાં જ અતિ શુભ, પવિત્ર, બ્રહ્માંડનો સૌથી મોટો અને જેને ગુરુ નામથી સંબોધવામાં આવે છે, કે જ્યાં સંસ્કાર છે, સંસ્કૃતિ છે, પ્રણામ છે,
દેવોનો પણ દેવ બૃહસ્પતિ. ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ ના કરે કોઈનું ગુરુ, ગુરુ માફક આવે તો હો જા શુરુ, એનું નામ ગુરુ. તો ગુરુ જ્યોતિષ શાસ્ત્રમાં શુભત્વ, એક્સપાન્શન, વિદ્યા, સંતાન, લોટરી, શેરબજાર, સટ્ટો, ધનલાભ, સોનું, ધર્મ, આધ્યાત્મવાદ સાથે સંકળાયેલો છે. કર્ક રાશિના મિત્રો અને બહેનો, તમારી રાશિમાં જ ગુરુની પધરામણી, તમારા ઘરમાં જ ગુરુની પધરામણી, એ પણ પોતાના ઉચ્ચત્વ સાથે. જોવા જેવી વાત એ છે કે કર્ક રાશિનો માલિક થાય ચંદ્ર, અને ગુરુ ચંદ્ર બંને પરમ મિત્રો છે. અને જ્યારે મિત્રના ઘરની અંદર મિત્રની પધરામણી એટલે મિત્રો માટે અનેરો ઉત્સવ. બહુ હેરાન થયા કર્ક રાશિના જાતકો 12મા ગુરુની અંદર. મિથુનનો ગુરુ તમને કેટલાય મહિનાથી હેરાન કરતો હતો, પરંતુ હવે હેરાન નહીં કરે, ખૈરાત આપશે તમને. તમારા નામનો જય જયકાર કરશે. પ્રથમ સ્થાન છે, મનનું સ્થાન છે ભાઈ, મસ્તકનું સ્થાન છે. ચંદ્ર પોતે સ્વયં બ્રેઇન છે, મન છે, માઇન્ડ છે. વિચારોની આપ લે છે, વિચારોની સ્થિરતા છે, શુદ્ધ વિચારોનો કારક છે. ચંદ્ર ઠંડો, ભેજવાળો, રૂપાળો, સુંદર, શ્વેત અને માનસિક ઠંડક પહોંચાડનારો આ ગ્રહ. કર્ક રાશિ તમારી વાત કરી રહ્યો છું. તમારા ચંદ્ર ઉપર ગુરુનું ભ્રમણ એટલે ઓટોમેટિકલી ગજ કેસરી યોગની સ્થાપના. બિલકુલ, ચંદ્ર ગુરુ એટલે બોધા બેટા શુરુ. તો આ કર્કનો ગુરુ તમને માનસિક સ્થિરતા આપશે. માનસિક તાણમાં તમે જે જીવતા હતા 2 જૂન પહેલાં, એમાંથી તમે બહાર આવશો અને મનની શાંતિ, મનની સ્થિરતા, વિચારોની પોઝિટિવિટી, મનની મક્કમતા, શુભ વિચારો, સંસ્કાર, સંસ્કૃતિનો સમન્વય અને એક એવો આધાર કે જ્યાં તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે. અભ્યાસ કરો જ આગળ, જોઈન કરી લો 5 મહિનાનો કોઈ પણ કોર્સ. આપણો જ્યોતિષશાસ્ત્રનો કોર્સ 4.5 મહિનાનો હોય છે, ખાલી યાદ. આપણે તો કશું એમને જ આપતા હોઈએ છીએ જ્ઞાન. કોઈ સર્ટિફિકેટ કોર્સ અધૂરો રહી ગયો હોય, કોઈ ટર્મ નાની સરખી પાર પાડવાની હોય, વધુ અભ્યાસ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય, સંતાન પ્રાપ્તિ ન થઈ હોય, સંતાન માટેના દવા, દારૂ, ઉપાય, દુઆ જે કંઈ બાકી હોય એની શરૂઆત કરો. લોટરીમાં કોશિશ કરી જુઓ. શેરબજારથી લાભ છે, સટ્ટાથી લાભ છે, એમાં હાથ અજમાવી જુઓ. એ દરેક વસ્તુનો કારક છે, કારણ કે વિદ્યાનો કારક, સંતાનનો કારક, અભ્યાસનો કારક, ઈષ્ટદેવનો કારક, પ્રેમ પ્રણયનો કારક. ક્યાંય જો તમે પ્રેમમાં પાછા પડ્યા હો ને તો પુનઃ જોડાણ થઈ શકે. પુનઃ જોડાણ ન થાય તો કંઈ નહીં, કંઈક નવું જોડાણ થાય. પણ તમારા નસીબમાં આ ગુરુ પ્રેમ પ્રણય લઈને આવશે. સગાઈ તૂટતી હોય તો હવે નહીં તૂટે. ફરીથી સગાઈ કરો, લગ્નના બેન્ડ વાજા વાગશે. એટલો ઉત્તમ ગુરુ કર્ક રાશિના જાતકો માટે છે. અને અશોકભાઈ, જોવા જેવી વસ્તુ એ છે કે મેષ, વૃષભ, મિથુન, કર્ક, ખબર નહીં કેમ પણ આ સારું ખરું છે યાર. ગુરુ બધા માટે સારો. બિલકુલ, અત્યાર સુધી 4 રાશિમાં તો આપણે દરેક માટે સારું જ બોલ્યા છીએ. ચોક્કસ. શુભમ વદમ. મેષ રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ, કર્ક રાશિ, આ બધી રાશિનું શ્રેષ્ઠ ફલમ પ્રદાતા હા ચ ગુરુ પ્રમાણે. શુભ ગ્રહ છે ને, બને ત્યાં સુધી કોઈનું ખરાબ ના કરે, પણ 2-3 રાશિઓ ઝપટમાં આવી પણ જશે. બિલકુલ, બરોબર ને, એની તો વાત આપણે પછી કરીશું જ. પણ કર્ક રાશિ તમારા માટે આ ગુરુ દરેક દ્રષ્ટિએ લાભ આપનારો, કારણ કે એટલો શ્રેષ્ઠ છે કે કલ્પના કરવી મુસીબત છે. ભાગ્યસ્થાન પર દ્રષ્ટિ કરશે, ભાગ્યમાં વધારો કરશે. પત્ની સ્થાન ઉપર પતિના કુંડળીમાં પત્ની સ્થાન ઉપર, પત્નીની કુંડળીમાં પતિ સ્થાન ઉપર તમારા દાંપત્ય જીવનમાં સુધારો કરશે.
તો કર્ક રાશિના જાતકો, તમારા માટે કર્કનો ગુરુ શ્રેષ્ઠ ફળ, સમાચાર, તન મન ધનથી સમૃદ્ધિ લઈને આવનારો છે. મારી તમને શુભકામનાઓ અને શુભેચ્છા. બિલકુલ. ગુરુના શુભત્વનો જે પ્રભાવ છે, જેમ પંકજભાઈ કહ્યું કે કર્ક રાશિના જાતકો માટે જ્યારે 2 જૂનથી ગુરુ કર્ક રાશિમાં ગોચર કરશે અને એ કર્ક રાશિ માટે બલ્લે બલ્લે થશે અને 5 મહિના સુધી પંકજભાઈએ જે અલગ અલગ ફિલ્ડમાં જે એક શુભારંભ કરવાની વાત હતી અને એમાં જે સિદ્ધિ મેળવવા માટે આ શ્રેષ્ઠ સમય છે. તો કર્ક રાશિના જાતકો માટે આ 2 જૂનથી કર્કનો ગુરુ ગોચર કરશે, એ શુભ પરિણામો આપશે. પંકજભાઈ, અન્ય રાશિ તરફ જઈશું, પણ અહીંયા સમયની મર્યાદા છે અને કાર્યક્રમ સમાપનના આરે છે. પરંતુ દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં હજી પણ આપણે બાકી રહેલી રાશિ જાતકો માટે ચોક્કસ પ્રિડિક્શન પંકજભાઈના શ્રેષ્ઠ માર્ગદર્શન લઈશું અને 5 મહિનાનું આ કર્કના ગુરુનું ગોચર મહાપરિવર્તન એ જબરદસ્ત એક ગોચર છે. ગુરુનું શ્રેષ્ઠ પરિણામો અને શુભત્વનું એક પ્રદાન કરનારો આ બ્રહ્માંડનો શ્રેષ્ઠ ગ્રહ ગુરુ એ જબરદસ્ત પરિણામો આપવાનો છે. પણ એ નેક્સ્ટ એપિસોડમાં આપણે હજી પણ આની ચર્ચા કરીશું. નમસ્તે, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.